तो ब्रह्मलोक मधुडाल हमीर भगीरथ शिव सौरठ सिर दरी एवं धार खड़ खड़ नीर निर्मल आज गंगा अवतरी। तो ब्रह्मलोक मधुडाल हमीर भगीरथ शिव सौरठ सिर दरी एवं धार खड़ खड़ नीर निर्मल आज गंगा अवतरी। अनगु धारवा तनु सगर चारण एक नेहड़ा मानी श्री। पधारो गणेश भाई अमारा गोंडल थी गणेश सी जाडेजा पनंग ने पोहाय नहीं सीधू हालवू सट आतो वळ तહેવારે तारो वट ધ્રુજાવે હડમ તાળા ધણી એટલે બધાય નામી અનામી દંભાઈ પધારો બધાય મહેમાનોનું સ્વાગત છે અહીંથી આમંત્રણ ને પધારો પ્રતિપાલભાઈ અમારે હોડવદર થી પધારો પધારો સરપંચ આવો ગણેશભાઈ આ બધાય નામી અનામી મહેમાનોની હાજરી છે જે આમંત્રણ ને માન આપીને આવ્યા છે બધાને અહીંથી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો બધાય આપણા મહેમાન છે મહેમાનોને માન જેને દલ ભરી દીધા નહીં આ તો મેળ્યું નહીં મહાન હાસુ હોરઠિયો ભણે આ ગેબી એવા ચરેલના આંગણે મૂળપીર દાદાના ખોળે ઇતિહાસ તો બારોટજી આખો શરૂઆતથી કરી વાત અને એ સાનિધ્યમાં આનંદ કરવો છે ત્યારે થોડી વંદના માતાજીની દુહા અને છંદમાં ભગવતીને યાદ કરી પછી કાર્યક્રમના દોરને આગળ વધારવો છે ત્યારે મને યાદ આવ્યા અહીંથી હે જગદંબા હે માતાજી હે નવલાખ લુબડિયાળી तो ब्रह्मलोक मधुडाल हमीर भगीरथ शिव सौरठ सिर दरी एवं धार खड़ खड़ नीर निर्मल आज गंगा अवतरी। अनगु धारवा तनु सगर चारण एक नेहड़ा मानी श्री ये नवलाख पोखण अकड़ नर है होनल अवतरी माजे होनल अवतरी। पधारो हरदेवसिंह हरदेव काका ये जो होनल अवतरी एवी भगवती ने याद करी हूँ कायम मारी आ कविता थी शुरुआत करू छू। त्रिभुवन गौरी शंकर व्यास आम तो आ पादर से चरेलू आज थी 7-8 वर्ष पहला आज मूळपीर दादाना खोळे आज सानिध्यमां एक डायरो एना आशीर्वाद थी करेलो मैं आया मारा परम स्नेह मित्र भाई जेवा भाईबंध एटले अमारे खुमानसी वाळा साहेब पीआई तेदीए मने एमनुं आमंत्रण अने आजे एमनो मने फोन आव्यो के अमारो एमां आया जाडेजा दरबार होय चुडासमा होय वाळा छे बधाय छे अन्य ज्ञाति एक श्रद्धानुं भातुं लईने कोई 18 वरणामां रबारी होय भरवाड होय कोई पण ज्ञानना कोई नानामां नानो झूंपड़ामां रहेवावाळो माणस होय एनी एटली श्रद्धा मूळपीर दादा उपर छे। आजे मने साहेब कहेता के अमे आहीथी निकळी अने पीपरनुं पान खीचामां होय तो अमने एटलो भरो होय दुनियामां कोई ताकात नथी के मारुं रूवाडुं खांडुं करी शके आया ई मूळपीर दादो छे आया अने एवी इतिहासनी वातो करवी छे त्यारे मने आ त्रिभुवनजीनी कविताथी गणेशभाई केवी छे आपणी आ धरती तो कड़क धरती जहां खड़कनी आकरी अनयामा डूंगरा डूंगरी ने कराडो ये मुकुटसा मंदिरो गाजता सिर धरी गजवता गगन ऊंचा पहाड़ो आई कड़क धरती जहां खड़कनी आकरी आ धरती ने कड़क कीधी छे अने पाછી खड़क वाली आ धरती छे टाणू आवे तेदी પડકારો કરીને કહી દીધું છે કે નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ અને એવી આ ધરતી છે હું તો આજ બોલ્યો આ તો વર્ષો પહેલા ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ લખે છે કડક ધરતી વળી પાછી ખડકની ધરતી જાય ટાણું આવ્યું ગણેશભાઈ ત્યારે પોતાના સમાજ માટે ધીંગાણા ખેલાણા છે માતૃભૂમિ માટે વતન માટે ટાણું આવ્યું તે દીને સુરક્ષિત રાખવા માટે યુદ્ધો ઘણા બધા થયા બારોટજીએ વાત કરી વાતનો આગળ લંબાવવા મળાઈ હતી જે જાડેજાનો આખો ઇતિહાસ કીધો કહો આપને આગળ ઉપરથી પણ શું કીધું ત્રિભુવનજી આમાં आई कड़क धरती जहां खड़कनी आकरी
અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટસા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં જેના ફળિયામાં ગાય બાંધી હોય એક હોય બે હોય કે પાંચ હોય ગણેશભાઈ અને ઈ ગા હવારમાં એના દૂધ દોવાતા હોય ઈ ગાયના દૂધનો જ્યારે ભગવાન ભોળાનાથના મંદિરમાં અભિષેક થતો હોય શિવલિંગ માથે એટલે કવિ કહે છે આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અને એમાં ખળકતી દૂધની પિયુષ ઝરણી મારા ભારતી ભોમની વંદુતન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી અન હૃદય ગૌરવ ભર્યા જેના રુધિર થી ધબકતા અન હબકીને નો કદી હામ તજતા એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરકથી મોત ના સજ સજતા આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા અન હબકીને નો કદી હામ તજતા હવે આમાં એક કડી આવે છે ગણેશભાઈ એક નાક ને કારણે મર્દ નર નારીઓ હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું આજે કહી દઉં પાટણપતિએ ચડાઈ કરી જુનાગઢની હાર થઈ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય અને નીકળી ગયા મરણ મેવાડા તણું આજ પીઠી આવે પાણી ફૂંદતું ધૂળની ડમરી ઉડતી આવે પકડી લ્યો મારો પકડી લ્યો થાતું આવે પોતાના ચારિત્રને પોતાની ઇજ્જતને સલામત રાખવાથી રાજપૂતાણી નીકળી ગઈ અને વઢવાણના ભોગાવામાં જ્યાં ઘોડા પૂગ્યા અને એમ લાગ્યું કે દુશ્મન આંબી જવાના દુશ્મનની ફોજ આવી જવાની અને નક્કી મારી આબરૂ સલામત નહીં રહે આવી આ દેશની દીકરીઓ હતી એટલે ઇતિહાસ ઉજળા છે પછી આપણે કેવું જીવવું હોય તો આપણી વાત છે હવે સાંભળજો આમાં અને તેથી આમ નજર કરી હમણાં પાટણપતિની ફોજ આવી જાય અને મારી આબરૂ સલામત નહીં રહે અને મને ઢરડી અને પાટણ લઈ જાય મારા ઉપર ઓઢણું તો જુનાગઢનું રાનું છે અને તેથી ઘોડાને ઠબકો આપ્યો મેણું કોઈને મારી એ નહીં આ તો મેણું માથાનો ભા અને તેથી ઠબકો દીધો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રાખ હેંગાર મારે ગામતરા ગુજરાતના તા તો ઘોડા ગુડા વાળી ગયા વઢવાણના ભોગાવામાં અને ખોળિયા ઘોડાએ ખાલી કરી દીધા આ તો ઈ રાજપૂતાણી હતી જેમાં ચરિત્ર જેમાં સતી તત્વ પડ્યું હતું અને આ પાટણપતિની ફોજ આવે ઈ પહેલા તો જમણા પગના આંગૂઠેથી અગ્નિ લાગી અને પાટણપતિ હજી આમ પૂગે ન પૂગે ત્યાં તો હડ હડ કરતી અગ્નિની જ્વાળાયું આપને આંબા મંડાણી એટલે ત્રિભુવનજી કહે છે કે ના ખાટું તો ખોળિયા ખાલી કરી દીધા છે જીવતરના મોહ નથી રાખ્યા શું કીધું આમાં આઈ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિર થી ધબકતા અને એમાં હબકીને નો કદી હામ તજતા પરિસ્થિતિ આવે પણ એમાં હામને તજી ન દેવાય સારું મોળું તો આવ્યા કરે જીવનમાં બધાયથી ગણેશભાઈ હરખા થોડા હોય છે ક્યાંક દુઃખ હોય ક્યાંક સુખ હોય ક્યાંક હરખાય હોય તો ક્યાંક વળી જીત અને હારનો તો આપણો આ જીવન સંસારનો નિયમ છે શું કીધું એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ભલી ભારતી ભોમની વંદુતન આવડી ધન હો ધન એ સૌરાષ્ટ્ર ધરણી તન ધન હો ધન ગુરુધર ધરણી અને તકલીફ છે ને ગણેશભાઈ સારા માણાને દુનિયામાં જેને સારું કરવું છે ને એને જ તકલીફ છે હરદેવ કાકા ભૂંડું કરવું છે ને ક્યાં મીંદડા આડા ઉતરે છે જરૂર કઈક બગાડવા જ નીકળે એને કોઈ દી અપશુકર ન થાય નક્કી કરી લીજો ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए जितना दिल साफ रखा उतने ही गुનેગાર हो गए यार જેનામાં કઈક કરવા કરી છૂટવાની ભાવના છે એને જ મીંદડા આડા ઉતરે છે બાકી હારા માણસ ક્યાં તકલીફ હારાને જ હોય છે તમે જોજો આપણી કહેવત છે ભૂંડું ભવ જીવે કોરોનામાં જેટલા હારા હતા એટલા વિયા ગયા બાકી અમુક અમુક ને તમે નક્કી કરી લેજો કેટલાય સ્વજનો ખોયા છે એ બધાને આપણે શ્રદ્ધાંજલિ આપી જેને જેને આવું બન્યું છે જ્યાં જ્યાં હમણાં પણ જે શરૂઆતમાં તમને ઉલ્લેખ કરી દો આતંકી હુમલો થયો એમાં પણ જેને સ્વજનો ખોયા છે એને પણ આપણે શબ્દોથી શ્રદ્ધાંજલિ આપી આવા બધા બનતા હોય પ્રશ્નો ત્યારે આપણને એવું થાય ગણેશભાઈ આપણે હિન્દુ બનવાની જરૂર છે હવે જ્ઞાતિના વાડા મૂકી
અને આપણે એક થઈ જાય તો આવું ઘણું બધું ઓછું થઈ જાય. એટલે આપણે આનંદ કરવા મોડપીર દાદાના ખોળે મળ્યા છીએ. માત્ર ને માત્ર આનંદ કરવા. બધાથી હું પરિચિત છું. આમાં નામ લેવા બેહું તો કલાક બીજી વહી જાય. એવા બધો આ ડાયરો છે. પરીક્ષિતભાઈ કોના કોના નામ લો આયા. અને ત્યારે ભગવાન ભોળાનાથ માટે આ કડી મને યાદ આવે. શું કીધું હે નાથ? તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાનુભૂતિત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. અને હમણાં બારોટજીએ કીધું પ્રાચીના પીપળ ભીલના બાણનો ફેસલો જગત નાથે સ્વીકાર્યો. એ ભગવાન દ્વારકાધીશ માટે કેવો છે કનૈયો. હવે મને તમને દુઃખ પડે એમાં નવાઈ નથી. દ્વારકાધીશે સહન કર્યું છે. આ તો બધાને આ પરિસ્થિતિમાંથી જેને માણસનો અવતાર લીધો એને નીકળવું પડ્યું છે. હવે સાંભળજો શું કીધું કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા એ ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધ ના ધસ્યા. આ દુનિયાનો નિયમ છે. ખહુરિયા બળ જાજુ કરે નક્કી કરવાનું. હવે ઓલો દ્વારકાનો હૃદય કાકા રાજા હતો ભગવાન. ન્યા જરાસંધ જોધા મોકલ્યા કે જાઓ એને ઉપાડી લો. એને ખબર છે કે બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો દ્વારકાધીશ તમારા મૂળિયા ઉખેડી નાખે. તો એને ન્યા મોકલાય કે જાઓ કે કૃષ્ણને મારી નાખો. અને હવે સાંભળજો આયા પધારો જયપાલભાઈ તંબા. આ ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા એ ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધ ના ધસ્યા. અનમણિકાજ તો મોહન જુબો જીન નાચ થી નોખા કર્યા અંતે પ્રભુના પ્રાણને બોલા ભીલના બાણે હર્યા. બોલા ભીલના બાણે હર્યા. બોલા ભીલના બાણે હર્યા. આ ગણેશભાઈ પધારો પધારો. પણ ઓલો દીવો યાદી વાટનો અને અમારા કુળમાં કરેલ હોય પણ તો જાવા દેતી નહીં જોગણી. અરે રે મારી લાખે વાતું એલા પણ મારી વરહી વાદળિયું બની અને માણા સુકાયું સંસારમાં. પણ માતાજી પણ મારી વાદળિયું બની અને ઓલા સુકાયું સંસારમાં. પણ આ તો હરિયાળા જો હરખા. અરે રે ઈ તો ખેતર દલના ખોડલી. આ ડાભી આ ડાયરો આ જાડેજા
નથી માંગતો પણ મારા દ્વારકા વાળા પણ મારા માધવ નથી માંગતો અને હું તો કરોડ કરોડ રૂપિયા કીર્તાર પણ આ તો વખતે વખતે માણો વ્યવહાર અરે રે તું તો હાથ વી દેજે સાંભળા તમારા તરફથી જે પણ કઈ પૈસા આવવાના છે બધા મૂળપીર દાદાના મંદિરમાં વાળા સાહેબ એક સારા કામમાં વપરાવાના છે એટલે કહું તૂટે કડિયા તણી આ તો અંગની ઊંડડિયા એમ જ્યાં મજા આવે ને હું તો એમ કહું છું પૈસા વાપરો ને એમ વધે સારા કામમાં અને હું ઘણી વાર બોલ્યો છું આજે કહી દઉં આ ઘોળ કર્યો છે કોઈ બહુ ભણેલા ડિગ્રી માંથી ડિગ્રી લીધેલા એવું બોલતા હોય એકચ્યુઅલી પૈસા ના ઉડાડાય આ ઉડાડ્યા કહેવાય જ ને ઉડાડ્યા તો બિયર બારમાં ઉડાડે ને ઉડાડ્યા કહેવાય મુંબઈમાં આ તો સારા કામમાં છે એટલે આ તો અને તમે નક્કી કરજો સારું કરો એટલે બે જણા તો એવા કોમેન્ટ મારવા વાળા નીકળે બરાબર જમાવટ ન પડી આ તમારે નક્કી રાખવાનું પણ આ તો આખા ગામનો પ્રેમ છે એમ સાહેબે વાત કરી 3 દીથી તો આયા ધુવાડા બંધ આખું ગામ છે મૂળપીર દાદા ઉપર એટલી શ્રદ્ધા છે એટલો ભાવ છે એટલો પ્રેમ છે બધાય મહેમાનો આ મેં કીધું એમ આમંત્રણ ને માન દેને પધાર્યા છે પ્રતિપાલભાઈ કોના કોના નામ લો બધાય જાણીતા ચહેરા છે ત્યારે આ દુહા અને સંથી શરૂઆત કરવી છે કે હે ભગવાન હે મૂળપીર દાદા તારી વાહણ યમણુપતિ અનોલી 9 લાખ ધેલું મારા નાથ પણ એને હરિવાર ફેરવા એ તું તો શું માન લે તો સાંભળા આ ધંબા મને દોહો દંભાઈ ખાસ યાદ આવ્યા બારોટજી જાડેજા બારોટ છે એક બારોટ નો આમ તો ધોળના બારોટ છે અર્ધોળજી બારોટ છે એટલે મને એક બારોટ નો દોહો યાદ આવ્યો પોરબંદરના રાજા એટલે જેઠવા આ પણ ખબર છે નટવરસિંહજી જેઠવા અને એક બારોટજી ભૂલા પડેલા એટલે બારોટને કઈ માંગવું ન પડે રાજપૂત આગળ તો એના લોહીમાં છે એને આપવાનું હોય એની ફરજ બને બારોટને દેવ કીધા છે ત્યારે એક દુહો બારોટે નટવરસિંહજી જેઠવાને કીધેલું દુહો મને યાદ આવ્યો શું કીધું સાંભળજો આ દુહામાં બારોટજી હા ગણેશભાઈ પણ તુથી ભાવાતણા અને અમને ઓછું તુથી ભાવાતણા અને અમને ઓછું જોઈ પાય પણ તો હરગમાં ઈશ્વરમાં અરે રે બોલો બજરંગ બરડાનો ધણી ભાઈ સીધું હાલવું શબ્દ આ તો વ્યવહારે તારો વટ ધ્રુજાવે હડમ તાળા થળી આયા જે પરિવાર સાથેના મારા લાગણીના આજના ને આમ તો 10 વરસ વયા ગયા ગણેશભાઈ આખો પરિવાર એવો છે જેને પોતા માટે નહીં બધાના હિત માટેના કામ કર્યા છે અર્જુ કાકા વખાણ કરવા માટે નહીં આ બધાય બેઠા પ્રતિપાલભાઈ આ દમભાઈ હું ઘણીવાર ઘણા વર્ષો પહેલા ત્યાં કથામાં બોલેલો કે બાપના અધૂરા કામ પૂરા કરે ને એનું નામ દીકરો છે અને મેં જ્યારે ભૂપતસિંહની પાછળ એક જબરજસ્ત કથાનું આયોજન કરેલું જયપાલભાઈ ત્યારે મેં કીધેલું કે બાપના અધૂરા કામ આજ પણ પ્રવેશ દ્વારનો આખો ગેટ જે છે એ હું ન ભૂલતો હોઉં તો એમના પિતાશ્રીના નામ ઉપરથી આખો ગેટ બનાવ્યો આ બધા મારા જૂના ભાઈ બનશે વર્ષો વીતી ગયા પછી આજ ભેળા થવાનો મોકો મળ્યો છે જયપાલભાઈ
વાદળીઓ જંગલમાં વસે અનવાળી ઘોડાનો દાતાર પણ તૃછો રાવણ જામને અરે રે એને હાકી દીધો આખો હલાર આ નથી ભાઈ આ ગેબી ધ્વનિ અને આ દુહો સરસો કરો વિચાર બે વાળામાં કિયો વડો એક શીરનો સોપણ હાર કે બીજો વાટણ વાર વખાણીએ એક વાળા દરબારું એટલે આમ તો આ બાજુ પણ વાળાના ગામ છે બધા વાળા દરબારુના બીજા આખું વાળા જ જે છે તળાજામાં વાળો તળાજે સૂર્યવંશી અડીખમ એભલ થયો આ દુહો વાળા સાહેબ એક જેતપુર કાઠી દરબારનું ન્યાયક વાળા અને એક તળાજાના એભલ વાળા માટે આ દુહો લખાણો એ બે રાજપૂત અને ગરાસિયા રાજપૂત અને કાઠી રાજપૂતનો ભેળો કરતો આ દુહો મને યાદ આવે શું કીધું આ દુહામાં પણ એમાં સરસો કરો વિચાર અનવોના બે વાળામાં કિયામડા એક રીક્ષી આ બે વાળા છે આ જેતપુર વાળા અને આ તળાજા વાળા આ બે વાળામાં કિયામડા તો કવિએ એમ કીધું કે બે હરકે હરખા છે એકે પોતાના દીકરાના માથા ઉતારીને આપી દીધા ને એકે પોતાના માથા ઉતારીને આપી દીધા પોતાના દીકરાને ખબર પડી ચારણનો કોટ મટાડવા માટે સાંભળું જો આ વાળાનું બલિદાન કેવું છે ખુમાનસિંહ એને કીધું કે આ મટે કેમ તો કે કોઈ 32 પુરુષનું લોહી છાંટે ને તો કોડ મટે અને ત્યારે ભલવાળાએ કીધું તળાજા દરબારે હું મારું લોહી છાંટું દીકરાએ કીધું મારા બાપ તમારે થોડું હોય હું તમારો દીકરો શું મારું માથું ઉતારીને લોહી છાંટો ચારણ જો જીવી જતા હોય તો તેદી આ હરદેવ કાકા લખાણો શું કીધું આ દુહામાં સાંભળજો પણ ઓલા સરખો કરો વિચાર આનું બે વાળામાં કિયામડા પણ એક શીરનો સોપણ અરે રે બીજો વાટણ હાર વખાણીએ આ ગિરિજી આ ગણેશભાઈ દેવોની આગળ દૂત આની તો રૂપાળા હવ કોઈ રે પણ આ તો ભેળાઈ રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા હરદેવ કાકા છે એટલે મને દુહો હજી યાદ આવ્યો જખરો કે જાબળ થયા ને જાંગુમાં નર્યા જોર જેદી બબેર બાલોરા ઠેકતા તેદી નળુયું હતી નકોર હવે આમ ધીરા ધીરા હાલે એટલે મને દુહ આવ્યો કે હરદેવ કાકા ઉંમર તો નથી લાગી ગઈ ને હા ઓકે આ ગોઠણની તકલીફ છે પણ આ દુહો છે જખરો કે જાબળ થયા હવે તો અને બબે બારોરા ઠેકતા જેદી અમારી નળુયું હતી નકોર પ્રતિભાલભાઈ હવે સાંભળજો આ દુહો મને ગમે છે એટલા માટે સ્વાર્થ ભર્યા સંસારમાં અને આ તો નાવડું નો ધારું જાય પણ કેવટ થઈ કિનારે એ તું તો સંભાળી લેજે હોનબા
घम का घुघरू का ढोलू का ढम का कोवा तू हम का डम 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 का डम 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 का डमरू का रणधूर रणं का भैर गणं तान गगन गणं का गहरे सा रणधूर रणं का भैर गणं तान गगन गणं का गहरे सा આપણા હિન્દુ સંસ્કૃતિના જેટલા જેટલા યુદ્ધો થયા હું આગળ ઉપર ઇતિહાસની વાત કરું થોડી જાજી એ બધાયમાં હર હર મહાદેવનો નારો લગાડ્યો છે અને એક એકમાં મહાદેવનું નામ લઈને આગળ હાલ્યા છે એક બે કડીમાં ભોળાનાથ માટે મને ગમે છે એટલા માટે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય હમણાં સ્ટેજ ઉપરથી ઓન ખુમાન સાહેબે વાત કરતા મેં કીધું નાના નાના બાળકોનો ફરહ તો જો એને સામ મજા આવે છે કહું તૂટે કડિયા તણી અંગની ઉનડિયા હરદેવ કાકાએ મને ભલામણ કરી એટલે પહેલા ત્યાંથી શરૂઆત કરું સપાખરામાં આપણા એક એક પરગણાના ઘોડા વખાણાતા શું લખ્યું છે આ ગીતમાં ડાબલા માનતા ધરા ધમકી સાબતી ધડી ચમકી સાધી કોટે રંભરાજ કોળ ચમકે વાહસે જાણી વીજળી જલંદા ચડી બ્રહ્મ વાળા ભારે ઠાળા ગતિ વાળા મોળ નામ તો નથી આવડતું પણ એને મને કીધું એટલે હા એટલે મને એને કીધું કે અને ઈ કીધું તો હું ઘણી વાર બોલ્યો છું પાંખું ગમે એટલી ફફડાવે બાકી ચકલા થોડા બાજ બને યાર ગોંડલ તો ગોંડલ છે યાર અને હવે સાંભળજો આ શું કીધું છે એક એક પરગણાના ઘોડાની વાત કરી છે આઈ ડાબલા માનતા ધરા ધમકી સાબતી ધણી ચમકી સાધી કોટે રંભરાજ કોળ ચમકે વાહસે જાણી વીજળી જલાંદ ચડી બ્રહ્મ વાળા ભારે ઠાળા ગતિ વાળા મોર સોરી વંદા ફુરંગી આખડી વાળા મોરલા કરોડ વાલા વાળા લટા કેસ ફોરણા હુલંગી ભજે જટાળા જોગેન્દ્ર નહીં પટાળા કી જોડ સાસરા ભાલરા જોન સાધીએ ઢાલરા જમા જોડા ત્રિંગ બાજુ ઠરા કાલિયા સે ઢાર સાકા બંધી તાહળ લીરા ઓપતા ડાબલા જોડા ઠમમ કરતા ઘોડ નાળા તોડ સાડે પાડ પાણી મોકલી વખાણી આબ જાંગળા છોકરા ધરા પૂછરાજ પાટ કહેવાડી ભીચનારા હોવા રાણા લીએ કાદુ થડકી ધરાસુ માથા ડાબકી તપાટ આખો ઇતિહાસ તો બારોટજી અહીંથી બોલ્યા કહું તમને કે આખા મોરપીર દાદા અને જામ અડભગની આખી વાત કરી કે આ દૂધના કટોરામાં દૂધ દેખાય ત્યાં સુધી માનજો હું જીવું છું અને રગત દેખાય લોહી દેખાય તો માનજો ધીંગાણામાં હું કામ આવી ગયો પોતા માટે નહીં સુમરીઓ માટે મુસલમાનની દીકરી માટે જેને પોતાના જીવ અને પોતાના દેહના બલિદાન આપ્યા એ પાળિયા આજે ઊભા છે કચ્છની ધરતીમાં અબડાસામાં તમે ક્યારેક આંટો મારો તો હજી તમને ખબર પડે અને ત્યારે મને એક બેન સપાખરા ટૂંકમાં અહીંથી તમારી સામે રજૂ કરીને પછી પ્રસંગ ઉપર આપણે જવું છે ત્યારે हक नाखदा हलिया सूरा लड़वा मैदान माथ मांडी अपनान घोड़ा घूम गमहान हक नाखदा हलिया
હાલિયા સુરા લાડવા મદાન માથ માંડિયા પલાણ ગોડા ગુમ કમહાણ જગાડી તાળિયું બોલે મંડાણી કાળિયું જીવ ધૂળિયા ડમરી જાણ મામલા મેદાન આઈ ગાજે ડાબલા દોન હાવળું હુકવા લાગી હાથીડા હુકલા જાણે જગને ગુજાર આકોટા ફાકોટા દેતા ભલકારા લલકારા મરવા મારવા તાળી લાગી લીલી લેર આઈ ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતી નિસિરી ખંડા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળ કાળ હામ હામા હામ હામા મંડાણા કરાળ બલ 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 કરાયા બધી ઉઠ્યા દેવા માંડવે હાલિયા સુરા માલવાને મોત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા આજો કહે આજ રણ મચાણો સંગ્રામ પધારો આઈમાં અને માતાજી આઈમાં પધાર્યા છે એટલે મને માનું આ ખોડીદાનજી રત્નું એમ કહેતા હતા હું ઘણી વાર ડાયરામાં બધા કલાકારો ગાતા હોય છે હે ભગવતી હે ભેળિયા વાળી શું કીધું બાઈ આવી સંગઠ પડે તારવા ચારણા બેડો નામરા ભમણા લીયા વધારણી નૂર ચારણી પધાર મૈયા સુધારણી કવે સારા હિંગળ આજ આજ માતા હાજરા હજૂર આઈ જાલન ધારી ગાદરાડી કાળી કા ભવાની તે મારે વેસી અંબિકા દેવી કથા દે ગરાય વડા વડી આશા પૂરા ડુંગર એસી થડા વાળી માંડી રાળી તુજ નમા ભુજાળી મમાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિજય સણી વાગેશ્વરી દેવી આ વડાઈ આવા વાળી ત્રિસુરાળી ભેળિયાળી ભજા પ્રેમ તોતોલા દશરા હોલ કામળા તે કાઈ बंदूक बहारम मारम मारम आकारम ओकारम ओकारम नरके नादारम करद पुकारम मुख उचारम यामनती विधवा वरवानु रण चढ़वानु ना मर्दानु काम नथी भाई ना मर्दानु काम नथी ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉ ભામણા આ તો જીવન મરણ લગમાણ અમારી રાખજો કશબ રાઉત આ મેં કીધું એમ કોના કોના નામ લઉં બધાય જાણીતા ચહેરા છે અમારે શિક્ષણ સંઘના ઉપપ્રમુખ એટલે શાંતુભાઈની પણ આયા સાહેબની હાજરી છે આયા ઓ બધાના નામ લેવા બેવું બીજી ગણેશભાઈ કલાક વહી જાય એવું સાહેબ એટલા બધા એક આપણે ભાવથી મળ્યા છે મૂળપીર દાદાના ખોળામાં ત્યારે મને આ છેલ્લે એક બે છંદથી પછી વાત કરવી છે ત્યારે શું કીધું આ છંદમાં
પાવન તું ભક્તિ મન રોગ મટાવણ શોક સમાવણ જોગતી પાવન તું જબરી કુળ તારણ કાજ સુધારણ તારણ ખોડલ ચારણ દેવ કદીમાં ખોડલ ચારણ દેવ ખરી હાલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હરદેવ કાકા આ શબ્દ ક્યારે લખાણો જામ સાહેબે લખેલો છે આમ તો શબ્દ ભ્રષ્ટ બન્યો જામ અરધોળજી એમના નામ ઉપરથી આખું ધોળ નામ પડ્યું પણ એમની ઉપર જેથી ઘા થયો અને મારો મારો થવા મંડાણું આ બાજુ પોતાની ઘોડીને ધમાડતા અને તેદી એને દળી કે પેગડે પગ માંડ્યા વગર ઘોડાનું પ્રાણ લીધું અને એ જાય કરીને આમ દુશ્મન આમ જાય છે ત્યાં તો જે ભાલાનો ઘા કર્યો આંખના રતન નીકળી ગયા અને પટ્ટી નામની ઘોડી પીરાણી તાજણ જેલ હેમણ માંડકી પટ્ટી નોરાળી હીરાળી હોંગી મૂળી ફૂગ આ જે ઘોડીની છત્રી પ્રકારની છે એમાંની પટ્ટી એમાં તાજણ પટ્ટી ફૂલમાળ આ બધી જે ઘોડાની જે જાતું છે આખી બ્લડ લાઈન છે એની એમાંની પટ્ટી ઘોડીના ડાબા અને એ ઘા કર્યો અને બદલો તો લઈ લીધો પણ જામ સાહેબની ફોજ આખી છૂટી વાંથી પાછળથી ફોજ આલી આવે ધોળીની ડમરી ઉડતી આવે અને આમ જે આવીને જોયું તા તો 20-22 વર્ષ હજી મૂછનો દોરો ફૂટેલો ઘટમાં ઘોડા થન ગને આ તમે મીજે પાન આ તો અણદીઠી ભમ ઉપર મારું ઓવન માંડે આંખ અને તેદી આંખના રતન નીકળી ગયેલા ખંભે ખે હતો એ ખે માથે મૂકી અને પછી આંખના રતન નીકળી ગયા હતા પટ્ટી નામની ઘોડી એના આંખના રતન નીકળી ગયા અને ખંભેથી ખે જામ સાહેબે લઈ અને આ યુવાનના માથે મૂકી અને ગીત લખ્યું હાલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા પગ વખાણું જે ડાબા પટ્ટીએ ઉપાડ્યા એ ડાબલાના પટ્ટી ઘોડીના વખાણ કરવા અને જે હાથમાંથી ભાલો લઈ અને દુશ્મનને મારવા માટે જામ હરધોળજીનો બદલો લેવા માટે જે ઘા કર્યો એના વખાણ કરું તેદી આ ગીત જામ સાહેબે લખ્યું છે હાલાજી તારા હાથ વખાણું પટ્ટી તારા પગ વખાણું શું કીધું હાલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर यासा संपूर्ण कर दास जानी आज भाई आ गोहिल નું ધીરજ છે નારું આ તો ગંગાજળ કુળ તમારું આ મને આમ તો પ્રસંગ તમે બહુ સાંભળ્યો છે જયપાલભાઈ એટલે મને યાદ આવ્યું તમે બહુ સાંભળી છે વાતું છતાંય વચ્ચે કહી દઉં નાનો ટૂંકો પછી પ્રસંગો કહું કે 1947 ભારત આઝાદ થઈ ગયો ગણેશભાઈ લોકશાહી આવી ગઈ રાજાશાહી વહી ગઈ અને પછી ભાવનગરમાં કોઈ ખેડૂના બળદ ચોરાણા તો મદ્રાસના ગવર્નર હતા છેલ્લે ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એટલે ખેડૂતો અભણ માણા
એને તો હજી એમ કે રાજાશાહી છે, એને ખબર નહીં લોકશાહીનો સૂર્ય ઉદય થઈ ગયો છે. એ તો મદ્રાસ આવ્યો એ કે મારે ભાવનગર મારા બાપુને મળવું છે મહારાજાને. તમે જાણો છો પ્રસંગ છતાંય જયપાલભાઈ મને યાદ આવ્યો પ્રસંગ. ગોહિલવાડની મીઠાશ તમે જુઓ. અને આવી અને એને એમ કીધું કે મારે મળવું છે. શું કામ હતું ખબર પડી મહારાજાને. મદ્રાસના ગવર્નર હતા કૃષ્ણકુમારસિંહજી. એટલે મળવા આવ્યો બાપુ જય માતાજી જય માતાજી. કે બાપુ ભાવનગર થી આવ્યો છું. કે આ મને ખબર પડી. એ કે બાપુ ફરિયાદ લઈને આવ્યો છું. શું ફરિયાદ? એ કે હું વાડીએ હૂતો હતો ને મારા બળદ કોક ચોરી ગયું રાતે, એટલે હું ફરિયાદ કરવા આવ્યો છું બાપુ તમારી આગળ. એને ખબર નથી લોકશાહી આવી ગઈ, રાજાશાહી વહી ગઈ. અને ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ જે ઈ જમાનામાં 2-5 હજાર રૂપિયા જે બળદ આવતા હતા જેટલા પૈસાના વાવણી કરવા ખેડૂતને ખેતી કરવા માટે એ પૈસા આપી દીધા. અને જેવો ખેડૂત હાલતો થયો ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એટલું બોલ્યા એ કે મૂંઝાવાનું નહીં. હવે સાંભળજો શું કીધું ભાવનગર મહારાજાએ. તમારા બળદ ચોરાણા તઈ તમે જાગતા હતા ખૂતા હતા. એ કે અમે હું તો હુઈ ગયો તો મારા બળદ રાતે ચોરી ગયા. એ કે અમે જાગતા ને અમારું વ્યુ ગયું છે. હવે પસ્તાવો શું કરવાનો હોય તો હોય ત્યાં સુધી હોય. બાકી સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આ તો કાબે અર્જુન લૂટ્યા એહી ધનુષ એહી બાણ. આ તો સમયના વાજા છે. ક્યારે કીધું આમાં? હા ગણેશભાઈ विधि दे वंश में बुद्धि दे बागबानी मारी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे भई वरदान दे शंभुरामी मारी दुख को दूर कर सुख भरपूर कर. हे भगवती અમારા દુઃખ ને દૂર કરજે. આયા અમે તો નીતિથી હાલ્યા હોય, અમે તો દુનિયામાં કોઈનું ભૂંડું ન કર્યું હોય તો હે ભેળિયા વાળી આ દુઃખને આઘા કરી દેજે અને માં સુખ આપજે. કારણ કે સત્ય પરેશાન છે પરાજીત નથી. ખદડા કોઈ દી ખમે નહીં ઘા જીવનના ઘેરા. એ તો વાતું કરે છે દુનિયામાં જેને સારું કરવું છે. મેં શરૂઆતમાં કીધું એને વિઘન નડે, એને બધી તકલીફોનો સામનો કરવો પડે. ગણેશભાઈ મેઘાણીનું એક સરસ વાક્ય છે અને યુગવંદના નામના પુસ્તકમાં લખ્યું છે. અને ત્યારે મને આ વાક્ય યાદ આવે. અને એ વાક્ય એવું મેઘાણીએ લખ્યું કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. કોઈ એમ કહેતું કે અમારે વાંધો નથી, અમારે એકચ્યુઅલી કઈ તકલીફ નથી, તો મેઘાણી કહે છે હું નહીં. સાંભળી લેજો, યુગવંદના નામનું પુસ્તક ક્યારેક વાંચી લેજો. ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. તું રીપુહીણ હોવાની શેખી મકર. રીપુ એટલે દુશ્મન. દુનિયામાં કોઈ માણસ એવો નથી મર્દાનગીથી જીવતો હોય, સોમાનથી જીવતો હોય, વટથી જીવતો હોય અને એને વાંધો ન હોય એવું દુનિયામાં ન હોય. મેઘાણી કહે છે તું રીપુહીણ હોવાની શેખી મકર. આવી વાત ન કર, મારે દુશ્મન નથી. શું કામ? કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર. જે માણા પોતાના કર્તવ્ય સંગ્રામના પથ ઉપર, ચાહે રાજકારણ હોય, ચાહે ગામનું પાદર હોય, ચાહે કોઈ પણ ક્ષેત્ર રણનું મેદાન હોય, એમાં કર્તવ્ય નિષ્ઠાવાન થઈ અને માર્ગ નો મેલી દે, એ મેદાન મૂકી ન દે, તો ગણેશભાઈને 1000 પરિસ્થિતિના સામના કરવા પડે. કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. કર્તવ્યને પોતાનું માની અને કર્તવ્ય મારી ફરજ માનીને હાલે એને 1000 દુશ્મન ઉભા થાય. એથી કઈ નવાઈ ન હોય. અને ત્યારે ભગવતીને કીધું છે કે બધાય માંથી જગદંબા અમને તું જીત પાવજે. અમારી ઈમાનદારી હોય, અમારી નીતિ ને અમારી ટેકી હોય તો આમાં જીત પાવજે. છેલ્લા છંદના શબ્દોમાં માડી રીતિ દે સીધી દે અષ્ટનવ નિધિ દે વંશ में बुद्धि दे बागबानी माड़ी हृदय में ज्ञान दे चित में ध्यान दे भई वरदान दे शंभुरानी माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी माड़ी सदन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी